ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે રણછોડરાયજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। સાથે સાથે જ તેઓએ પુનિત આશ્રમમાં આજે મહિલા સન્માન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા જગદીશભાઈએ રમતગમત ક્ષેત્રે ગુજરાતના ગૌરવની વાત કરી હતી। તેમણે અમદાવાદમાં રમાઈ રહેલી ફાઇનલ મેચનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નડિયાદનો દીકરો અક્ષર પટેલ मैदाનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે। ખેડા જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે। તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી। મહિલા સન્માન વિશે વાત કરતા તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું ઉદાહરણ આપ્યું હતું। તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે દેશમાં સર્વોચ્ચ પદ પર બિરાજમાન પ્રથમ વ્યક્તિ એક મહિલા છે, જે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે। આ તકે તેમણે મહિલાઓના સન્માન અને સમાજમાં તેમના પ્રદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી। જો કે આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે। પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિના સ્વાગત માટે મુખ્યમંત્રી કે મંત્રીએ જવાનું હોય છે, પરંતુ મમતા બેનર્જી તેને આવકારવા ગયા ન હતા અને કાર્યક્રમનું સ્થળ પણ બદલી નાખ્યું હતું, જે અત્યંત નિંદનીય છે। જગદીશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે લોકો મહિલાઓનું સન્માન નથી જાળવી શકતા, તેમનું પતન નિશ્ચિત છે। રાષ્ટ્રપતિનું આ અપમાન દેશની જનતા ક્યારેય ભૂલશે નહીં અને પશ્ચિમ બંગાળની જનતા આ ઘટનાનો આગામી સમયમાં જડબાતોડ જવાબ આપશે, વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ માધવબાગ ખાતે ટિફિન બેઠકનું સુંદર આયોજન કર્યું હતું અને જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપના પાયાના કાર્યકર્તા અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેસીને ભોજન લીધું હતું। પક્ષના સંગઠનલક્ષી વિષયો પર ચર્ચા પણ કરી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ માહિદ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લા તથા મંડળના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આજે દેશની પ્રથમ વ્યક્તિ બની છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે કાલે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીએ એક મહિલાનું અપમાન કર્યું, રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે। આ અપમાન ભારતની જનતા ક્યારેય નહીં ભૂલે। રાષ્ટ્રપતિ મહોદય જ્યારે ત્યાં જાય એટલે પ્રોટોકોલમાં એ રાષ્ટ્રપતિશ્રીને લેવા માટે મુખ્યમંત્રી જવાનું હોય, એમના મંત્રીશ્રીઓ જવાનું હોય, અને પશ્ચિમ બંગાળમાં જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ઉતર્યા તો એમને લેવા માટે કોઈ ના ગયું। જેમ આજે તમે મારી માતાઓ બહેનો અહીંયા કાર્યક્રમમાં છો, એવો જ કાર્યક્રમ એમનો હતો તો કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું। જે લોકો મહિલાનું સન્માન નથી કરતા, એમનું ધનોત પરોત નીકળતા ક્યારેય વાર લાગતી નથી। અને પશ્ચિમ બંગાળમાં આ જ પ્રકારે પશ્ચિમ બંગાળની જનતા આનો કરારો જવાબ આપશે। એવું કહીશ કે મારી માતાઓ અને બહેનો માટે બે લાઈન કહી છે। હું કહીશ કે હમ કોમલ હૈ કમજોર નહીં, हम कोमल है कमजोर नहीं, शक्ति का रूप ही नारी है, सबको जीवन देने वाली मौत भी तुझसे हारी है। સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે। દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે। આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે। ત્યારે આજે ડાકોર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મહિલાઓનું સાચા અર્થમાં સન્માન કરવું, આ એક પહેલ કરી હતી। કોઈ પણ દીકરી એ સ્કૂલે ના જતી હોય તેને આંગળી પકડી એક પિતા તુલ્ય સમજી અને દીકરીને ભણાવવા માટે સ્કૂલે મૂકવાનો કાર્યક્રમ આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને શરૂ કરી છે। સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કરવું એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેટલીય એવી યોજનાઓ મૂકી। 50% મહિલા આરક્ષણ હોય, લખપતિ દીદી હોય, ડ્રોન દીદી હોય, એ સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કર્યું છે। સખી મંડળોને ખૂબ ઉછાવ્યા છે, લોન આપી અને મહિલાઓને સશક્ત કરવાના આયોજન પણ કરવામાં આવ્યા છે। સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રે જ્યારે આખા દેશભરની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે દુઃખની વાત એ છે કે કાલે પશ્ચિમ બંગાળની અંદર જે રીતે મમતા બેનર્જીએ એક આદિવાસી મહિલા એટલે દેશની પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિનું જે અપમાન કર્યું છે, આ અપમાન દેશની 140 કરોડ જનતા ક્યારેય માફ નહીં કરે।
પશ્ચિમ બંગાળને આનો જવાબ ચોક્કસ મળશે. મમતા બેનર્જીને ક્યારેય પ્રજા નહીં ભૂલે કે એણે એક મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયનું અપમાન કર્યું છે, ઇવન પ્રોટોકોલનો ભંગ કરી. અને જ્યાં મહામહિમ શ્રી પોતે જવાના હોય ત્યાં કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, ત્યાંના મંત્રી, તમામ લોકો એમને રિસીવ કરવા જાય છે. આ પ્રોટોકોલ છે, વર્ષોથી આવતો પ્રોટોકોલ છે. ઇવન મહામહિમ જ્યાં જવા તે કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. આ સને સખત શબ્દોમાં એક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વખોડી રહી છે. આખા દેશની તમામે તમામ મહિલાઓ આ કાલની ઘટનાથી આ બધા જ નારાજ છે. કદાચ મમતા બેનર્જી આ પોતાના ઘમંડમાં ગમે તે રીતે રાષ્ટ્રીય ગમે તે શબ્દો કોઈ મહિલા માટે બોલાય, એમાં એક ખાસ વિશેષ આદિવાસી મહિલા માટે બોલાય, આ ક્યારેય આ દેશની જનતા એમને માફ નહીં કરે અને ખરાબ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડે છે.